ગૂગલની આઈડી કેવી રીતે બનાવવી। તો દોસ્તો આજના વિડીયોમાં આપણે શીખીશું આપણે મોબાઈલમાં ગૂગલ આઈડી કેવી રીતે બનાવવી। મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે, આ વિડીયો પૂરો જોઈ લેજો। તો ચાલો ગાઈસ આ વિડીયોને શરૂ કરીએ। બટ શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે તમને યાર, ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા ઘંટીના આઇકનને પ્રેસ કરીએ અને ઓલ ઉપર સેટ કરી દેજો, કારણ કે આપણે નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો છો। તો દોસ્તો આપણી આ નવી ચેનલ છે, આપણી જૂની ચેનલમાં કોઈ તકલીફ થઈ ગઈ હતી જેના કારણે આપણે એ ચેનલ બંધ કરવી પડી, પરંતુ આપણે ફરીથી શરૂ કરીએ છીએ। મિત્રો આ નવી ચેનલ પર તમે એવો જ પ્રેમ અને સપોર્ટ આપજો જે તમે જૂની ચેનલમાં આપ્યો હતો। તો ગાઈસ જે લોકોએ સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો દોસ્તો આ વિડીયોને આપણે શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો હું તમને એ કહી દઉં કે આપણે ગૂગલ એકાઉન્ટની જરૂર ફક્ત 2 જ વખત પડે છે દોસ્તો। જ્યારે તમે એક નવો ફોન લઈ આવો છો માર્કેટમાંથી, જ્યારે નવો ફોન તમે ખરીદીને આવો છો ત્યારે તમારે સૌથી પહેલાં તો એક ગૂગલ એકાઉન્ટ બનાવવાનું રહેશે અને એ પછી તમારા મોબાઈલ છે ચાલુ થતો હોય છે, વર્કિંગ થતો હોય છે। અને બીજી વખત જ્યારે પણ આપણો ફોન રીસેટ થઈ ગયો હોય અથવા ફેક્ટરી રીસેટ વગેરે માર્યો હોય અને આપણી જે ગૂગલ એકાઉન્ટ છે એ ડિલીટ થઈ ગયું હોય, ત્યારે આપણે ફરીથી મોબાઈલના કામ કરાવવા માટે આપણે ગૂગલ એકાઉન્ટ બનાવવો પડે છે અને પછી જ આપણો મોબાઈલ છે ફરીથી કામ કરવા લાગે છે અને ફરીથી આપણે એને યુઝ કરી શકીએ છીએ। તો મિત્રો જો તમને ગૂગલ એકાઉન્ટ બનાવતા ન આવડતું હોય તો ખાસ આ વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો મિત્રો। આ વિડીયોને બહુ લાંબો નહીં કર્યો, બસ 2-3 મિનિટનો વિડીયો હશે મિત્રો કદાચ, એટલે તમે જોઈ લેજો। તો તમને પૂરો એકદમ સ્ટેપ બાય સ્ટેપ શીખડાવી છું। તો ખાસ આ વિડીયો જોયા પછી કોઈ પણ વ્યક્તિ પોતાનું ગૂગલ એકાઉન્ટ બનાવતા શીખી જશે એકદમ આસાનીથી। તો દોસ્તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલને છે ને ગૂગલ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। તમારા મોબાઈલમાં એક ગૂગલ નામનું એક એપ્લિકેશન હશે, એમાં ઓપન કરી લેશો એટલે કંઈક આ રીતે આવી જશે। હવે દોસ્તો મારા ફોનમાં તો ઓલરેડી એક ગૂગલ એકાઉન્ટ બનાવેલું છે અને હું બીજી વાર બનાવું છું। તો માત્ર શું કરવાનું મિત્રો, અહીંયા ઉપર જોઈ શકો છો એક લોગોનો આઇકન છે, ડી લખેલું છે, જોઈ શકો છો, એમાં ક્લિક કરવાનું। ક્લિક કરશો એટલે આ રીતે આવી જશે। હવે મિત્રો અહીંયા જોઈ શકો છો ઓપ્શન રહેશે એકાઉન્ટ સ્વિચ કરો નામનું, એમાં જોઈ શકો છો એમાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે બધું લિસ્ટ ખુલી જશે, તમારા ફોનમાં કેટલા એકાઉન્ટ છે એ બધાનું લિસ્ટ આવી જશે। હવે નીચે એક ઓપ્શન છે બીજું એકાઉન્ટ ઉમેરો, એમાં તમારે ક્લિક કરવાનું છે। તો ક્લિક કરશો એટલે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે। હવે અહીં જોઈ શકો છો તમારે લોક માંગશે, તો તમારા ફોનનો જે લોક હોય, જે કંઈ ફિંગરપ્રિન્ટ વગેરે હોય તમારે દઈ દેવાનું છે। દઈ દેશો એટલે તમારો ફોન છે અનલોક થઈ જશે અને હવે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે। હવે દોસ્તો અહીં મેન ચીજ છે તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા જોઈ શકો છો એક ઓપ્શન છે ઈમેલ આઈડી અથવા ફોન નંબર અને એકાઉન્ટ બનાવો। તો તમારે જો નવું એકાઉન્ટ બનાવવું હોય તો તમારે એકાઉન્ટ બનાવવામાં ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે એ બે ઓપ્શન આવશે, મારા વ્યક્તિગત ઉપયોગ માટે અને ઓફિસ માટે અને અથવા વ્યવસાય માટે। તો તમારે વ્યક્તિગત ઉપયોગમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારું નામ પૂછશે, તો તમારે જે નામથી એકાઉન્ટ બનાવવાનું હોય એ નામ અહીંયા એન્ટર કરી દેવાનું છે। તો હું મારું નામ લખી લઉં છું, તેના આગળ વધવા ઉપર ક્લિક કરી દેવાનું છે। જેના તમને તમારી જન્મ તારીખ પૂછશે, તો તમારી જન્મ તારીખ લખી લેવાની છે। પહેલા ખાનામાં તારીખ, બીજા ખાનામાં મહિનો અને ત્રીજા ખાનામાં તમારે જન્મનું જે કંઈ વર્ષ હોય એ તમારે સેટ કરી, જેને તમે સ્ત્રી છો કે પુરુષ છો એ સિલેક્ટ કરી તેને નેક્સ્ટ કરી દેવાનું છે। તો જેવું આગળ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે આવી જશે। હવે તમને ગૂગલ ઓલરેડી બે ઈમેલ આઈડી પ્રોવાઈડ કરશે, તમે આમાંથી કોઈ એક ઈમેલ આઈડી સિલેક્ટ કરી શકો છો અથવા તો તમારી ઈચ્છાથી જો બનાવવી હોય તો તમે અહીંથી બનાવી પણ શકો છો, તમારે જે રાખવું હોય એ રાખી શકો છો। બટ હું અહીંથી એક સિલેક્ટ કરી લઉં છું કોઈ પણ એક, તો હું આ પેલી સિલેક્ટ કરી લઉં, તેના આગળ વધવા ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે પાસવર્ડ માંગશે, તો તમારે અહીંયા એક મજબૂત પાસવર્ડ બનાવી નાખવાનો છે અને આ પાસવર્ડ તમારે ક્યાંક લખી લેવાનો છે, જેથી કરીને જ્યારે પણ તમારા મોબાઈલમાંથી ગૂગલ એકાઉન્ટ ડિલીટ થાય એટલે તમે આ પાસવર્ડની મદદથી તમે ગૂગલ એકાઉન્ટને લોગિન કરી શકો છો। તમારે દર વખતે નવી આઈડી બનાવવાની જરૂર નહીં પડે, તમારી જે જૂની આઈડી છે એ જ પાછી લઈ શકો છો। તો દોસ્તો પાસવર્ડ લખી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો હું એક પાસવર્ડ લખી લઉં છું, પછી તમને મળીએ, ચાલો। તો દોસ્તો પાસવર્ડ લખ્યા બાદ આગળ વધવા ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીં જોઈ શકો છો ફરીથી આગળ વધવાનું બટન છે, એમાં ક્લિક કરવાનું છે, તે નીચે સ્ક્રોલ કરી તેનું હું સહમત છું ઉપર ક્લિક કરી દેવાનું છે। ગૂગલની જે કંઈ પોલિસી વગેરે છે તમે વાંચી શકો છો, ન હોય તો કંઈ વાંધો નથી, એની કંઈ જરૂર નથી, બસ તમારે હું સહમત છું ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ગૂગલ એકાઉન્ટ છે બની તૈયાર છે। તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ આ ચેનલમાં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।